3 ચમચી આપણે તેલ નાખ્યું છે. હવે તેમાં આપણે ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેંદો અને સોજી એ બધું નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું આપણે. હવે બધા મસાલા જે છે બધા મસાલા નાખી દઈશું. ગરમ મસાલો છે, લાલ મરચું છે, હલ્દી છે, ધાણા જીરું છે અને મીઠું છે. ટ્રાય જરૂર કરજો એકવાર આવી રીતે બનાવવાની. હવે 1 ચમચી આપણે સાજીનો ફૂલ નાખીશું કે મીઠો સોડા છે ખાવાનો. બેકિંગ પાવડર જેને કહે છે તે છે. હવે કોથમીર જે આપણે સમારી છે, ફુદીનો સમાર્યું છે, લીલા મરચાં સમાર્યા છે, બધું નાખી દઈશું આપણે.